માં રૂકમાંબા જીવનગાથા ક્રમશઃ 56 સુધીનું ગાન કર્યું. હવે આજે દોહરા નંબર 57થી ક્રમશઃ 71 સુધીનું ગાન સાંભળીશું. બટુકોને લઈ કોલ્હાપુરે માં સગાને ત્યાં રોકાય. સ્વામી વિરહમાં રડી રડીને પથારી ભીની થાય. પાંડુની પથારી ભીની થાય. પ્રાતઃ કાળે સ્વપ્નું આપ્યું પોથી વાંચ મારા બાળ. સ્વપ્ન આદેશની દિવ્ય મૂર્તિ ક્યાંય ન મળી ભાળ. મૂર્તિની ક્યાંય ન મળી ભાળ. હેમ ખેમ પાછા ગોધરા આવ્યા સ્વજન સૌ હરખાય. દ્વિજ બનેલા બટુકોને જોઈ સૌ કોઈ રાજી થાય. જોઈને સૌ કોઈ રાજી થાય. ભણતર ઘડતર વહેવારે આ બટુકો આગળ થાય. પાંડુરંગને પોથી વાંચીએ આદેશ યાદ રહી જાય. મનમાં આદેશ યાદ રહી જાય. સીતા માતાએ લવકુશને વને આપ્યા તા દાન. સીતા માતાએ લવકુશને વને આપ્યા તા વિદ્યાદાન. રૂકમાંબાએ પાંડુના રણને સ્વાશ્રયી કીધા માન. ભણાવી સ્વાશ્રયી કીધા માન. સ્વમાની નિર્ભય બાબુ એ તો સિંહણનો જાણે બાળ. કોઈનું દીધેલું ખપે નહીં એને કુદરતનો આધાર. એને કુદરતનો આધાર. લુખું સૂકું ખાઈ લેતા કોઈ ન જાણે લગીર. કેટલાય દિવસો જાતા એવા રાખે હૈયે ધીર. સ્વમાની રાખે હૈયે ધીર. પાડોશી બહેનને દયા આવતા રીંગણ આપી જાય. સ્વમાની બાબુને ખબર પડતા ખાવાનું ના ખાય. બાબુ ખાવાનું ના ખાય. ત્યાગ અને મમતાની વચ્ચે માની દશા કેવી થાય. બાબુના જિદ્દી સ્વભાવથી ગુસ્સો આવી જાય. મનમાં ગુસ્સો આવી જાય. અચલ નિર્ભય બાબુને જોતા મોઘે મામા હરખાય. ગુરુચરિત્ર પોથી દેતા મામાની મૂંઝવણ જાય. વયોવૃદ્ધ મામાની મૂંઝવણ જાય. પોથી મળતા પાંડુરંગને આનંદ ઉરના સમાય. ગુરુ આદેશનું સ્મરણ થાતા સપનું સાકાર થાય. પોથીનું સપનું સાકાર થાય. પોથીના આ નિત્ય પઠનથી સાધના સિદ્ધિ થાય. જપ તપ કેરી ઉપાસનાથી આત્મચિંતન થાય. દેવનું આત્મચિંતન થાય. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને કોલેજ ભણવા જાય. પરીક્ષા ઢૂકડી આવતા
બીમારીમાં સપડાય પાંડુરંગ, બીમારીમાં સપડાય. બીમારીની કમજોરી છતાં પરીક્ષા આપવા જાય. લખનારાની મદદ લઈને બીજા વર્ગે પાસ થાય પાંડુ, બીજા વર્ગે પાસ થાય. ચોથા વર્ષના પ્રવેશમાં ફીના પૈસા નહોતા પાસ. અણીના સમયે માજીનો દેણદાર પૈસા આપે ખાસ માજીને, પૈસા આપે ખાસ માજીને, પૈસા આપે ખાસ. 71 દોહરા સુધીનું ગાન થયું. આગળનું ક્રમશઃ 72ના દોહરાથી ગાન કરવામાં આવશે.